પ્રશ્ન નંબર 10 સ્વાધ્યાય 9.2 ધોરણ 8 એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ કેટલો આપ્યો છે આપણને 14 સેમી આપ્યો છે. વ્યાસ નળાકારનો વ્યાસ કેટલો આપ્યો છે 14 સેમી બરાબર. અને ઊંચાઈ કેટલી આપી છે? ઊંચાઈ આપી છે આ પૂરેપૂરા નળાકારની ઊંચાઈ છે. શાની ઊંચાઈ છે? નળાકારની ઊંચાઈ છે 20 સેમી બરાબર. તો બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપનીની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે શું લગાવેલું છે? આ લેબલ લગાવેલું છે. ફરતે આ લેબલ લગાવેલું છે બરાબર. આ લેબલ નળાકારની શીર્ષ તરફ 2 મીટર અને તળિયા તરફ 2 મીટર દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. તો એટલે આપણે લેબલનું ક્ષેત્રફળ શોધવાનું છે. માટે લેબલ પણ નળાકારની જેવો જ આકાર ધરાવે છે, માટે નળાકાર પર ચોંટાડેલો છે એટલે બરાબર. માટે લેબલની ઊંચાઈ એ નળાકારની ઊંચાઈ બરાબર જ થશે. પરંતુ આ નળાકાર ઉપર લેબલ 2 મીટર ઉપરથી અને 2 મીટર નીચેથી શીર્ષ અને તળિયા એમ બંનેથી દૂર લગાડવામાં આવેલ છે. એટલે આપણે લેબલની ઊંચાઈ શોધવા માટે આપણે શું કરીશું? નળાકારની ઊંચાઈમાંથી 2 ને 2 કુલ 4 મીટર શું કરીશું? બાદ કરીશું. માટે લેબલની ઊંચાઈ બરાબર નળાકારની ઊંચાઈ ઓછા 2 એટલે લેબલ નળાકારની ઊંચાઈ કેટલી છે? 20 ઓછા 2 તો 2 ને 2 4 એટલે 20 માંથી 4 જશે તો શું આવશે? 16 સેમી. એટલે આપણને લેબલની ઊંચાઈ મળે છે. લેબલની ઊંચાઈ મળે છે કેમ કે આપણે લેબલનું ક્ષેત્રફળ શોધવાનું છે, નળાકારનું ક્ષેત્રફળ શોધવાનું નથી. માટે લેબલની ઊંચાઈ જોઈશે. લેબલની ઊંચાઈ એ કેટલી થશે? 16 સેમી. તો તમે કહેશો સર લેબલનો વ્યાસ પણ બાદ કરવો પડશે. ના, લેબલનો વ્યાસ એ પૂરેપૂરો જ ગણાશે. નળાકારનો વ્યાસ એ લેબલનો વ્યાસ ગણાશે. તો લેબલનો વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધી નાખીશું. આપણે તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ કેટલો છે? 14 ના છેદમાં 2. તો 7 2 વાર 14. તો આ 2 કેન્સલ. તો કેટલો આવી ત્રિજ્યા? 7 સેમી. તો એટલે આપણને ત્રિજ્યા પણ મળી ગઈ અને લેબલની ઊંચાઈ પણ મળી ગઈ. હવે એના ઉપરથી આપણે લેબલનું ક્ષેત્રફળ શોધી નાખીશું. ચાલો, તો ત્રિજ્યા આપણને મળી. આપણે આગળ જોયું તે પ્રમાણે ત્રિજ્યા r બરાબર આપણને કેટલી મળી? 7 સેમી. અને ઊંચાઈ લેબલની જ છે. લેબલની ત્રિજ્યા એ જ નળાકારની ત્રિજ્યા પણ થશે, પણ લેબલની ઊંચાઈ બદલાશે કેમ કે 2 મીટર ઉપર અને 2 મીટર નીચેથી દૂર લગાડવામાં આવેલ છે. તો લેબલની ઊંચાઈ થઈ એટલે 16 સેમી. જો બંને એકમ સેમીમાં જ છે એટલે આપણે રૂપાંતર કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે લેબલનું ક્ષેત્રફળ શોધી નાખીએ. લેબલ કયા આકારમાં છે? નળાકાર આકારમાં જ છે એટલે લેબલનું ક્ષેત્રફળ એ શું આવશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ આવશે. લેબલનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 2πr. 2 ગુણ્યા પાઈ ની કિંમત આવશે 22/7, r ની કિંમત આવશે 7 ને h ની કિંમત આવશે 16. તો એટલે 7 7 શું થશે? કેન્સલ. માટે એટલે શું આવે છે? 2 શું બચે છે? 2 ગુણ્યા 22 ગુણ્યા 16. તો 22 2 વાર 44 ગુણ્યા 16. તો 44 ગુણ્યા 16 આપણે બાજુ પર કરીએ તો 44 ગુણ્યા 16 નીચે 2 અંક છે એટલે દશકનો શૂન્ય બરાબર. 4 1 વાર 4, 4 1 વાર 4, 4 6 વાર 24 વધી પડી 2, 4 6 વાર 24, 24 ને 2 26. બંનેનો સરવાળો કરો. 0 + 4 4, 4 + 6 10 વધી પડી 1, 4 ને 2 6 ને 1 7. તો કેટલું આવે છે? લેબલનું ક્ષેત્રફળ આટલે આવે છે
લેબલનું ક્ષેત્રફળ આપણને મળે છે 704 સેમીનો 2 ઘાત.